ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આ લીંબુડીનું ઝાડ છે ને, લીંબુડીના ઝાડના નીચે આપણે લીંબુડીને ખણતા હતા, એના અંદર અળસિયા કેટલા બધા નીકળ્યા છે તમે જોઈ શકો છો, એટલે કે કેચુઆ કેટલા બધા નીકળ્યા છે। હું તમને એક એક કરીને બતાવું। જો એક અંદર ઘણા બધા ઘૂસી ગયા છે, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, જો આ ઘૂસે, આ છ, આ સાત। તો એવા તો કેટલાય બધા અળસિયા જે જમીનમાં ઘૂસી ગયા છે, ઘણા બધા નીકળ્યા હતા। તમે જોઈ શકો છો એક નોર્મલ ખાડો ખણ્યો છે અમે, લીંબુડીનું ઝાડ છે નાનું, અને આ લીંબુડીના ઝાડના થડમ ખાડો ખણ્યો હતો। તો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો કે જે આ કેચુઆ કહેવાય છે હિન્દીમાં, અને આપણે ગુજરાતી ભાષામાં, દેશી ભાષામાં આને આપણે અળસિયા કહીએ છીએ। તો કેટલા બધા નીકળ્યા છે તમે જોઈ શકો છો। જો તમારા પણ ખેતરમાં આવી રીતે અળસિયા નીકળતા હોય ઘણા બધા, તો કમેન્ટ સેક્શનના અંદર કમેન્ટ કરજો। અને આનો મતલબ એક જ છે કે આપણા જમીનનો કાર્બન બહુ સારો છે, આપણી જમીન પેસ્ટિસાઇડ વગરની છે, એટલે કે આપણે જે પેસ્ટિસાઇડ ખાતરો અને જે આપણે દવાઓ નાખીએ છીએ પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર ખાતરો નાખીએ છીએ એનું પ્રમાણ બહુ ઓછું છે, એટલે કે કાર્બન બહુ સારો છે, એના કારણે આટલા અળસિયા આપણા ખેતરના અંદરથી નીકળે છે। ખાડો ખોદવાથી તમે જોઈ શકો છો ઘણા બધા નીકળ્યા છે। આ જુઓ હજુ તો ઘૂસે જાય છે, જે બહાર છે એ પણ, અને ઘણા બધા ઘૂસી પણ ગયા છે અંદર। તો હું તમને એક એક કરીને બતાવું છું। આ જોઈ શકો છો તમે, આપણા જમીનના અંદરથી કાર્બન બહુ સારો છે, એના કારણે આ અળસિયા નીકળે છે। બાકી અળસિયા અત્યારે નાબૂદ થઈ ગયા છે, કે જમીનના અંદર અળસિયા દેખાતા જ નથી અત્યારે, કારણ કે એનું કારણ એ છે કે ફર્ટિલાઇઝર ખાતરો અને પેસ્ટિસાઇડ દવાઓ યુઝ કરવાથી જે અળસિયા છે એ મરી ગયા છે। અને આ અળસિયાનો બહુ મોટો ફાયદો છે આપણા ખેતરના અંદર, કે અળસિયા છે એ જમીનને પોચી કરવાનું કામ કરે છે। તો ખેડૂત મિત્રો આવી રીતે તમારા પણ ખેતરના અંદરથી અળસિયા નીકળતા હોય તો કમેન્ટ સેક્શનના અંદર કમેન્ટ કરજો। જો તમે જોઈ શકો છો કેટલા બધા અળસિયા નીકળ્યા છે। એક નોર્મલ ખાડો કર્યો છે, એવું દૂર જઈને તમને બતાવું કે આ ખાડો તમે જોઈ શકો છો, બસ આટલો ખાડો છે। આ લીંબુડીના થડામાં આટલો નોર્મલ ખાડો કર્યો, દૂરથી પણ દેખાય છે અળસિયા, જે કેચુઆ કહીએ છીએ એ। તો ખેડૂત મિત્રો જો વિડીયો બહુ સારો લાગ્યો હોય તો કમેન્ટ સેક્શનના અંદર કમેન્ટ કરજો, અને આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, અને તમારા બીજા ખેડૂત મિત્રોને શેર કરી દો, જેથી કરીને તમને પણ આવા અવનવા ટિપ્સના વિડીયો જોવા મળશે, તમારા મિત્રને પણ અવનવા ટિપ્સના વિડીયો જોવા મળશે। અને મારી આ ભાઉ ફાર્મરની આઈડીના અંદર તમને પ્રાકૃતિક ખેતી વિશેનું જ્ઞાન વધુ જોવા મળશે। અને હું પણ પ્રાકૃતિક ખેતી કરું છું, તમે પણ પ્રાકૃતિક ખેતી કરો। જેમ કે આપણે ઘર પૂરતી ખાવા માટેની પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે। અત્યારે બહુ તમે જોઈ શકો છો કે અત્યારે રોજના ન્યૂઝના અંદર પણ જે પેસ્ટિસાઇડ દવા છે એ રિપોર્ટ થાય છે શાકભાજીનો કે કંઈ પણનો, તો પેસ્ટિસાઇડ બહુ જોવા મળે છે। એના કારણે તો ખેડૂત મિત્રો તમે પણ આવી રીતે ઓર્ગોનિક ખેતી કરો, પ્રાકૃતિક ખેતી કરો, અને અળસિયા છે એનું જતન કરો, જેથી કરીને આપણે જમીનનું પણ જતન થાય। તમે જોઈ શકો છો કેટલા બધા અળસિયા નીકળ્યા છે। ખેડૂત મિત્રો જો તમારા પણ ખેતરમાં આવી રીતે નીકળતા હોય તો કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરજો। વિડીયો સારો લાગ્યો હોય તો બધા ખેડૂત મિત્રોને શેર કરો। જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો। અને નેક્સ્ટ પાર્ટના અંદર તમને આનાથી પણ વધુ સમજાવીશ।